તો વડોદરા માટે રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી. પુનઃવસન માટે સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય. અસરગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક સહાયની જાહેરાત. લારી રેકડી ધારકને 5,000 રૂપિયા સુધીની સહાય કરાશે. 40 સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકને 20,000ની રોકડની સહાય. 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિન ધારકોને 40,000ની રોકડની સહાય. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનના ધારકને 85,000ની સહાય મળશે. સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે. નિકુંજ, વડોદરા માટે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે, વિગતો જણાવશો. શ્રી ધ્રુવિશા, વડોદરાની અંદર જે પ્રકારે પૂરના પાણી ઘૂસી ગયા હતા, પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી, અનેક ઘરો અને ખાસ કરી કોમર્શિયલ એકમોની અંદર, દુકાનોની અંદર પણ પાણી ઘૂસી જવાના કારણે તેમના માલ સામાનને પણ નુકસાન થયું હતું. રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક સહાયની જાહેરાત કરી છે. જોકે ઓફિશિયલ રીતે ડિક્લેરેશન સાંજે 4:30 કલાકે પ્રવક્તા મંત્રી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરશે, પરંતુ જે જાણકારી મળી છે તેના આધારે રાજ્ય સરકાર આ સહાયની રાશિ વડોદરાના જે પણ દુકાનદારો છે તેને આપશે. ક્રાઇટેરિયા પણ નક્કી કરવામાં આવ્યો છે. લારી રેકડી ધારકને ઉચ્ચક 5,000 રૂપિયાની સહાય જે છે તે ચૂકવવામાં આવશે. 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની અને સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20,000 રૂપિયાની સહાય જે છે તે ચૂકવાશે. 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારક અને ઉચ્ચક 40,000 રૂપિયાની સહાય રાશિ જે છે તે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક 85,000 રૂપિયાની રોકડ સહાય જે છે તે ચૂકવવામાં આવશે. માસિક ટર્નઓવર 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાન ધારકને 20 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે 3 વર્ષ સુધી 7% વ્યાજે ચૂકવાશે, જેમાં પણ 5 લાખ રૂપિયાની મર્યાદા જે છે તે રાખવામાં આવી છે. તો જે પ્રકારે નુકસાનીની પરિસ્થિતિ વડોદરાની અંદર થઈ હતી તેની માટે સહાય રાશિ ખાસ કરી કોમર્શિયલ એકમો માટે રાજ્ય સરકારે આજે જાહેર કરવા જઈ રહી છે. જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તેના આધારે આ આંકડાઓના આધારે સહાય જે છે તેની ચૂકવણી કરાશે. જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.